તમે ફ્લિપકાર્ટમાંથી પણ ભાઈ કોઈ પણ બસની ટિકિટનું બુકિંગ કરાવી શકો છો ને એમાં પણ ભાઈ તમને ડિસ્કાઉન્ટ પણ જોવા મળી રહેશે. હાલો તમને ફટાફટ શીખવાડી દઉં. તો પહેલાં જ ભાઈ તમારે ફ્લિપકાર્ટ ઓપન કરી લેવાનું. ઓપન કર્યા બાદ ઉપર જ તમને ટ્રાવેલર્સનો ઓપ્શન જોવા મળતો હશે. એની પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ અહીંથી તમારે બસવાળા ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું. સિલેક્ટ કર્યા બાદ પછી તમારે જે જગ્યાએ જવાનું હોય એ જગ્યાને સિલેક્ટ કરી લેવાની. સિલેક્ટ કર્યા બાદ નીચે ભાઈ તમારે ડેટ સિલેક્ટ કરી લેવાની. ડેટ સિલેક્ટ કર્યા બાદ નીચે તમને ડિસ્કાઉન્ટનો પણ ઓપ્શન જોવા મળી જશે. પછી તમારે સર્ચવાળા ઓપ્શનમાં તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ તમને બધી બસો જોવા મળી જશે. જે બસ જે સમયે જાતી હશે એ બધી તમને એમાં જોવા મળી છે. એની સામે એની ટિકિટ પણ જોવા મળશે. એની પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ અહીંથી તમારે સિંગલનો સોફો અથવા ડબલનો સોફો સિલેક્ટ કરી લેવાનો. સિલેક્ટ કર્યા બાદ નીચે તમે ક્લિક કરશો એટલે અહીં તમારી ફૂલ ડિટેલ તમારે એડ કરી દેવાની. એડ કર્યા બાદ નીચે તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ પેમેન્ટનો ઓપ્શન આવી જશે. હવે તમે જોઈ શકો છો અહીંથી તમારે યુપીઆઈથી પેમેન્ટ કરવાનું છે અથવા તમારે નેટ બેન્કિંગથી કરવાનું અથવા એટીએમથી તમારે